રાવણદેવ ભગવાન કોને કહેવાય? મેન તમે કોઈ રૂબરૂ જોયો નહીં. નવનીતભાઈ ભગવાન કોને કહેવાય? આ ઝૂંપડું કહેવાય ભલા માણસો. પણ કરોડો રૂપિયાના મંદિર બનાવ્યા. જેને જોયું છે ને આજની તારીખમાં જેને દર્શન કર્યા છે. કરોડો રૂપિયાના મંદિર ઉભા હોય, ગોવિંદભાઈ લાખો રૂપિયાની મૂર્તિઓ બનાવી હોય, પણ એ મૂર્તિમાં તેજ નો આવે. આજ આ કાચનો ફોટો એ સાહેબ એની સામે જઈને ઉભા રહી જાવ એટલે બે ઘડી તમને જોવાનું મન. આવું કેટલા જણા બન્યું છે? હાથ ઊંચો કરો મારા વાળા. કારણ કે ફોટા સામે જઈને ઉભા રહી જાવ એટલે ગોવિંદભાઈ કઈક એનો નજારો જુદો દેખાય તમને. એ દેવ એ રસની જ મૂર્તિ અને કાચ જ છે, કાચનો જ ફોટો હોય. એમાં બીજું કઈક હે નહીં, પણ એની વાયા કઈક અમારી તપસ્યા જુદી પડી. રાજુ બટાલ દેવને મૂર્તિની જરૂર નથી ભલા માણસો. અન જગત સામું ધૂનવાની જરૂર નથી. વગર ધૂને વિજ્ઞા બાણ મારી દો.